સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા પ્રદેશ કોંગ્રેસ તૈયાર કર્યો એક્શન પ્લાન। 1 જાન્યુઆરીથી પ્રદેશ કોંગ્રેસ રાજ્યમાં મહાજનસંપર્ક અભિયાન શરૂ કરશે। આ મહાજનસંપર્ક અભિયાનમાં પ્રદેશ કોંગ્રેસ રાજ્યની 1090 જિલ્લા પંચાયત અને 5200 તાલુકા પંચાયત બેઠકો પર જનસંવાદ કરશે, જ્યારે 17 મહાનગરમાં કોંગ્રેસ આપના દ્વાર કાર્યક્રમ હેઠળ ઘરે ઘરે જઈને નાગરિકોના પ્રશ્નો સાંભળશે। આ સિવાય કોંગ્રેસ પ્રજાના મંતવ્યો અને સૂચનાના આધારે જનતાનો મેનિફેસ્ટો અને વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે। શહેરી વિસ્તારોમાં ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે કોંગ્રેસ જન આક્રોશ પદયાત્રા યોજશે, જ્યારે જાન્યુઆરીના અંત સુધીમાં કોંગ્રેસના નવા પ્રદેશ માળખાની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં દરેક જિલ્લા પંચાયત બેઠક દીઠ તેમજ સમાવેશ દરેક તાલુકા પંચાયતની બેઠક દીઠ કોંગ્રેસ પાર્ટી જનસંવાદ કાર્યક્રમ કરવા જઈ રહી છે। આ જનસંવાદ કાર્યક્રમ ગુજરાતની તમામ 1090 જિલ્લા પંચાયત બેઠકોમાં સમાવેશ 5200 જેટલી તાલુકા પંચાયત બેઠકો પર આ જનસંવાદ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। એટલું જ નહીં, ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગી મુદ્દે અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી કે આ અમારા પક્ષનો પ્રશ્ન છે। 7 જાન્યુઆરીએ યાત્રા બાદ બધા બેસીને નિરાકરણ લાવીશું। કિરીટભાઈ સાથે વાત થઈ છે, અમારો એક સેલ ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન છે ને 7 તારીખે અમારી આ યાત્રા બાદ બધા સાથે બેસીને એનું નિરાકરણ લાવીશું।